શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે અનેક વ્રત અને નિયમોનું પાલન કરવામાં આવે છે. આ માસ દરમિયાન નદી કે સરોવર કિનારે જઈ પવિત્ર સ્નાન કરી માટીના કાંઠાગોળ બનાવી તેમની પૂજા કરવાનું અનેરું મહત્ત્વ છે. કાંઠાગોળ એ સાક્ષાત ગૌરી માતાનું સ્વરૂપ મનાય છે, જે ભક્તોની શ્રદ્ધા અને ધીરજની કસોટી કરી અંતે તેમને મનવાંછિત ફળ આપે છે. ચાલો શ્રદ્ધાપૂર્વક કાંઠાગોળની આ પાવન કથાનું શ્રવણ કરીએ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં જ સૌ સ્ત્રી પુરુષો વ્રત લીધા, નદીએ નાહવા જાય, કાંઠાગોળની પૂજા કરી વાર્તા સાંભળે, પાછા ફરતી વખતે દેવ દર્શન કરે અને ઘેરે આવી પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં ગંગામા નામની એક ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને ભણેલા, છતાં દીકરી ડોશી જુદી રહે, વળી 2 છોકરા જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પ્રસંગ હોય, વાર હોય કે તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કર્મમાં માનવાવાળી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શન જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા, સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાંઠાગોળનું પૂજન કરે, વાર્તા સાંભળે, પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુઓને આવા ધર્મકર્મ કરતા જોઈ મોટી વહુ મોં મચકોરે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મકર્મને ધતિંગ માનનારી, વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં, એમાંય પૈસાનું અભિમાન ભર્યું. પછી દેવ દર્શન સૂજે ક્યાંથી? નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથુથીમાંથી જ ધર્મના સંસ્કાર મળેલા, વળી જેટલી ભોળી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે જેઠાણીની યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ આ વ્રત કરે તો ફળ મળે. એક દિવસની વાત છે, ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો અમારી સાથે નદીએ નાહવા. ત્યાં કાંઠાગોળનું પૂજન કરશું, અનેક ગણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમના વાર્તા સાંભળીશું. એ શોક તાપ કરનાર છે, સુખ શાંતિ દેનાર છે. પછી દેવદર્શન જઈ કથા વાર્તા સાંભળીને પરલોકમાં લઈ જવા પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણીને મોં મચકોરીને કહેવા લાગી, જા બાઈ જા, હું કાંઈ તમારા જેવી વેવલી નથી કે નવરીએ નથી. સાસુઓ કરીએ સખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા એ હું જાણું છું. કાંઠાગોળ એના ઘેર અને હું મારા ઘેર. બાઈ મારે તો ઘડીની નવરાશ નથી. મારે ધણી તો પેઢીએથી આવે, દીકરો નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો સગાઈ જાજા ને વહાલા જાજા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાઈ કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ધમધમતું વલેણું, ખદબદતી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમ તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમના પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું, તેથી એની આંખમાં જળજળી આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતી. સાસુ પાસે જઈને બધી વાત કરી ત્યારે સાસુમાં બોલ્યા, કરે ઈ ભરે, વાવે ઈ લણે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને જ એ ભૂલી જાય છે. જેને માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી, એનો જન્મારો વ્યર્થ છે.
મોટી વહુ સમજે તો સારી, નહીતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠા ગોળ રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે, અને ખીજે તો કોઈના નહીં. આમ દિવસો વીતતા રહ્યા છે. દિરાણી દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે, અને જેઠાણી સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોળ તો રીઝ્યા દેરાણી પર. સુખ સાહેબી દીધી. પછી આવ્યા પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોળના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો. નિસારે ભણવા ગયેલો છોકરો ન આવ્યો. દીકરીના સાસરિયા કોપ્યા. સ્ટીમના ઢોર સ્ટીમમાં. આવો કાળો કેર જોઈને જેઠાણીને શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ નિયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી ગઈ દેરાણી પાસે જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધા કાંઠાગોળનો કોપ છે, પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. કહે તો ભરે વચકું. એટલે એ તો ગઈ જેઠાણી સાથે લઈને છીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાડી લાગી અને કહેવા લાગી કે મારો તો પતિ ગયો ને પુત્ર ગયો, ઢોર ગયા ને ઢાકર ગયા. સવરા નાખું તો અવરા પડે, માટે કાંઈક માર્ગ રસ્તો ચીંધો. આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો ગાય જેવી છું, કહો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા. વહુ, તે જાણીએ અજાણીએ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે. તેથી કાંઠાગોળ તારા પર કોપાયમાન થયા છે. તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર. કાંઠાગોળને રીઝવ. ધર્મ ધ્યાન કર. કાંઠાગોળનું પૂજન કરે એને વિનવણી કર. ભૂલથી ક્ષમા માંગ. હે વહુ, ધર્મ ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગરગરા અવાજે એની સાસુને પૂછવા લાગી, મારી, હું તો સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદાર થયો છે. શું કરું તો કાંઠાગોળ રીઝે? શું લઈને જાઉં તો કાંઠાગોળની કૃપા થાય? ત્યારે સાસુ નિવારણ જણાવ્યું. હે વહુ, ખંભે લાલ ચુંદડી લ્યો. જમણા હાથમાં ગાયના દૂધનો કરસો લ્યો. એક થાળ લ્યો. થાળમાં આબિલ ગુલાલ લ્યો. ધૂપ દીપ લ્યો. શ્રીફળ અને સોપારી લ્યો. ગીત ગાતા ગાતા વાતે ગાતે કાંઠાગોળનું પૂજન કરો. કાંઠાગોળ રીઝે તો અબળે પડે. જેઠાણી તો વાતે ગાતે કાંઠાગોળનું પૂજન કરવા ચાલ્યા. સાસુએ આશીર્વાદ દીધા. મંગળા ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બોલાવી લાવી. પાસ પડોશની સ્ત્રીઓને આમંત્રણ આપ્યું. પછી સૌ વાતે ગાતે નદી કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા હતા. પશ્ચાતાપના અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ રહ્યું છે. પૂર્ણ પુરુષોત્તમ ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણ્યપણે થયેલ અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોળની વાર્તા સાંભળી, ચુંદડી ચડાવી અને ખોળો પાથરીને સર્વના મનોરથ સાકાર ગૌરીને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કપુત્ર થાય, માતા કમાતા ન થાય. હું તો તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન દો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી, પણ હવે મારી આંખ ખુલી છે. હે માતા, મારા પર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું. ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીના આદરવાણી અને સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીના પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરેથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો કે હે ગૌરીમાં, તમારી કૃપાથી મને ગુમાવેલું પાછું મળ્યું છે. હવે હું પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાન છે એવા અધિક માસનું શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રહ્મભોજન કરાવીશ. અનુદાન વસ્ત્રદાન કરીશ.
નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીના અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુએ પણ સુખ થયું. એ ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાઠાગોળને પાપ તેના થાય નાશ. સુખ સમૃદ્ધિ શાંત મળે, પરલોકે મોક્ષ થાય. એ કાઠાગોળ પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણી તેની દેરાણી તથા સાસુને જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું વ્રત કરનાર સર્વને ફળજો. જેમ કાઠાગોળે પેલા શ્રદ્ધાળુ ભક્તોની ભક્તિ જોઈ તેમના દુઃખ દૂર કર્યા અને ઘરમાં સુખ સંપત્તિ તથા શાંતિ આપ્યા, તેવા જ આશીર્વાદ ભગવાન પુરુષોત્તમ અને કાઠાગોળમાં આપ સૌ પર વરસે. આ વાર્તા કહેનાર, સાંભળનાર અને મનમાં શ્રદ્ધા રાખનાર દરેકના મનોરથ પૂર્ણ થાય અને સૌનું કલ્યાણ થાય. બોલો પુરુષોત્તમ રાયની જય. કાઠાગોળ માતાની જય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઈક કરો અને શેર કરો. કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખો. જય શ્રી કૃષ્ણ.